દરેક વિડીયોમાં હું અમદાવાદ શહેર વિશે એટલી બધી વાતો કરું કે મને નીચે અઢળક કમેન્ટો આવી ગઈ કે ખાલી અમદાવાદ શહેર વિશે કેમ બોલો છો? અમદાવાદ સિવાય બાકીના શહેર નથી કે? બરોડા વિશે બોલો, રાજકોટ વિશે બોલો. એટલે આજના આ પ્રોગ્રામથી, આ વિડીયોથી નક્કી કર્યું કે આપણે આખા ગુજરાતની વાત એક સાથે કરીશું, ખાલી અમદાવાદની નહીં. આપણે ગુજરાતી એટલા અદ્ભુત વ્યક્તિત્વ છીએ ને સાહેબ, આપણને કોઈની ઉપર ભરોસો નહીં ના, કોઈની એટલે કોઈની ઉપર ભરોસો નહીં. પેલો ઊંઘમાં સૂતો હોય ને શાંતિથી, એ ઊંઘમાં સૂતેલા માણસને ઝબકીને જગાડીને પહેલો સવાલ એમ જ પૂછીએ, એટલે સૂતો તો? એટલે એના ખર્રાટા વાગતા હતા, પણ આપણને એની પર ભરોસો હોવો જોઈએ ને કે ખર્રાટા સાચા છે કે ખોટા. આપણે પહેલા પૂછીને નક્કી કરીએ. હમણાં તો એક ગુજરાતી મને સામો મળ્યો હતો અમેરિકાની અંદર. અમેરિકામાં બે ગુજરાતી ભેગા થાય એટલે કેટલો આનંદ આવે. મને જોઈ ગયો, મને કે ગુજરાતી, મેં કીધું મેં કીધું તું, મને કે હું હોઉં તો જ ગુજરાતી બોલતો હોઉં. બરાબર. મને એક સવાલ થાય છે કે બધું શું, મને કે આ મશીનની અંદર સવાલનો સાચો જવાબ આપીએ ને તો $2 નીકળે. કે સવાલ શું છે કે આમાં સવાલ એ આવ્યો છે કે ભારતના અલગ અલગ દેશના લોકો, અલગ અલગ પ્રાંતના લોકો પાસે જીન આવી જાય, જીન, તો શું થાય? મેં કીધું તું અટક્યો ક્યાં, અમેરિકામાં કે આફ્રિકામાં? નહીં કે ગુજરાતીનું પૂછ્યું એમાં અટક્યો. મેં કીધું વાહ. મને કે તો તમારી પાસે જવાબ છે, તમે તો હાસ્ય કલાકાર છો. શું? મને કે ગુજરાતી માણસ પાસે જીન આવી જાય તો શું થાય? મેં કીધું જો પહેલાં તો આમાંથી જે $2 નીકળવાના છે એમાંથી એક તારો ને એક મારો. મને કે વાહ. મને કે તો જીન આવી જાય તો શું કરીએ? મેં કીધું જીન આવી જાય ને એમાં જો ભૂલથી ગુજરાતી બહેનના હાથમાં જીન આવી ગયો, મેં કીધું તો કાં તો મેં કીધું પહેલાં 2-5 મહિના સુધી એ તુવેર ફોલતો હોય, કાં તો કોથમીર ને મેથીની ભાજી સુધારતો હોય. મને કે ગુજરાતી ભાઈના હાથમાં જીન આવી જાય તો? મેં કીધું તો કાંઈ નહીં, એની બોચી પકડીને 4-5 લાફા મારીને પહેલાં કહેતો હોય, બોલ આ વખતે શેર બજારમાં કયો ચડશે ના કયો ભાંગશે, એને એ કઢાવી લેવું હોય ભાઈ. પણ આમાં ક્યાં આનંદ પડે? મને એક જણાએ કીધું હતું, મને કે આઈ લવ યુ. અમે ભારતની બહાર કોઈ વિદેશીમાં અંગ્રેજી ભાષામાં કેવું હોય, કોઈની સાથે પ્રેમ થાય તો વિદેશી એને પ્રેમ વ્યક્ત કરવા માટેનો શબ્દ છે આઈ લવ યુ. બરાબર. મને કે કોઈ બીજા દેશમાં, ધારો કે આપણે ભારતની અંદર વાત કરીએ, પંજાબમાં પ્રેમ થઈ ગયો હોય તો એમ કહેતા હોય કે અસી તોસી એવું બધું કરતા હોય. ગુજરાતમાં કોઈકને, બાળકને કોઈક બાળકી સાથે પ્રેમ થઈ જાય, કોઈ યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ થઈ જાય તો શું કે? તમારા ગુજરાતમાં રિવાજ જુદો છે. અહીંયા ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ ચાલતું હોય અને ચેટિંગમાંથી અચાનક ચેટિંગ સેટિંગમાં ફેરવાઈ જાય તો અમે અહીંયા વ્યક્ત કરવા માટે ખાલી એટલું જ કહીએ કે તમારો વોટ્સએપ નંબર આપશો. મને કે એટલે મેં કીધું આમાં પ્રેમ આવી ગયો. મને કે પછી મેં કીધું કાં તો 10 આંકડાનો નંબર આવે. મેં કે નહીતર, મેં કીધું નહીતર આપણા ઘરે લઈને સેન્ડલ આવે. આ ગુજરાતનો પ્રેમ છે સાહેબ. આપણો પ્રેમ બહુ અદ્ભુત, એટલો બધો અદ્ભુત. હમણાં તો એક બેન એક્ટિવા લઈને જતા હતા તો સામેથી એ પોલીસવાળા સાહેબે પકડા કે બેન ઉભા રહો. શું કે બેન ક્યાં લાયસન્સ નહીં, હેલ્મેટ નહીં? એ કે લાયસન્સ તો છે ને કે, એમ કરીને બેને પાકીટમાંથી લાયસન્સ કાઢ્યું. એટલે પેલો કે બેન આ લર્નિંગ લાયસન્સ છે. એ કે હા તો આગળ L બી લખેલો જુઓ તમે. કે એ કે બેન તમારું લાયસન્સ લર્નિંગ, આગળ L લખેલો છે, બે વાત એકબીજા સાથે સંલગ્ન થાય છે, પણ એક નિયમ તમે ચૂક્યા. બેન કે કયો નિયમ? એ કે આ લર્નિંગ લાયસન્સની ગાડી ચલાવવાનો એક નિયમ છે કે તમારી પાછળ એક પરમેનન્ટ લાયસન્સ ધરાવતા વ્યક્તિનું હોવું જરૂરી. તો પાછળ કોઈ પરમેનન્ટ લાયસન્સ વાળું કેમ નથી બેઠું? તો બેને પાછળ જોયું કે આલે લે એ તો પડી ગયા. એ કે એ પરમેનન્ટ હતા તો કે લાયસન્સમાં પરમેનન્ટ હતા, મારા પરમેનન્ટ હતા કે હમણાં ક્યાંક ઢબડી ગયા કે હવે કે 5 મિનિટ ઉભા રહેજો, હું અમને લેતી આવું કે. તો બેને વાળ્યો યુટર્ન એમના પરમેનન્ટ લેવા. પણ ઘણા હદ કરી નાખે સાહેબ. હમણાં એક છોકરો ખૂણાની અંદર માથું પકડીને બેઠો. મેં કહું માથું દુખે? મને કે ના. મેં કહું પેટમાં દુખે? મને કે કઈ વાતનું? મેં કહું તને દુખે, તને ખબર? એ કે કાંઈ દુખતું નથી ભાઈ. મેં કીધું તો પ્રોબ્લેમ શું? મને કે પ્રોબ્લેમ એટલે જીવનમાં ખુશી જોઈએ. મેં કીધું હું હાસ્ય કલાકાર છું, હું તને હસાવું. મેં કીધું. મને કે પણ તમે તો રૂપિયા લેશો ને હસાવાના.
મેં કીધું હા, મને કીધું રૂપિયા હોત તો પ્રોબ્લેમ શું હોત જીવનમાં કે. મેં કીધું તારે જોઈએ જ શું જીવનમાં? મને કે મારે જીવનમાં ખુશી જોઈએ. મેં કીધું તો ખુશી જોઈએ, એમાં તકલીફ શું છે? મને કે ખુશીના બાપા માનતા નથી. એ ખુશીમાં હાસ્ય કલાકારે કઈ ના કર્યો કે હો ભાઈ, એમાં ખુશીના બાપાનું માનવું જરૂરી. મેં કીધું પણ વાત તો કર. મને કે ના કરાય, બાપાનું નામ સાકળચંદ છે કે ના, નામમાં સાકળ છે કે ઘેર દઈએ લોચા પડે ને કે. પણ મને એક ભાઈએ કીધું, મને કે વીરતા કોને કહેવાય? મેં કીધું વીરતાની તો ઘણી બધી અલગ અલગ વ્યાખ્યાઓ થઈ શકે, પણ એક હાસ્ય કલાકાર તરીકે હાસ્યમય વ્યાખ્યા વીરતાની મેં કીધું એ થાય કે 3 પીસનો સૂટ પહેરીને એની ઉપર સુંદર મજાનો પાછો એક બીજો જેકેટ લગાવીને 45 ડિગ્રીની ગરમીમાં અગ્નિદેવની સાક્ષીએ વાવાઝોડા હારે એક જણો લગન ફરે, એ ફેરા ફરવાના વીરતા કહેવાય ને, એ જોરદાર કહેવાય. પણ ગરમીના લગન જોવાનો આનંદ જ જુદો હોય. તમે જુઓ તો આ બાજુથી અગ્નિ હોય, આ બાજુ 3 પીસનો સૂટ પહેર્યો હોય, પરસેવે રેબ જેબ ભાઈ થતો હોય, આપણને એમ થાય એને પકડીને જબરદસ્તી કોઈક લગ્ન કરાવતું હોય એવું લાગે. પણ લગ્ન આખી ઘટના જ જુદી છે. જો કે મેં હમણાં કર્યા, અને હમણાં કર્યા પછી તમારા લોકોની કમેન્ટ યુટ્યુબમાં બદલાઈ ગઈ કે અમિતભાઈ હવે પત્નીના જોક્સ ઓછા થઈ ગયા, તે થોડો બ્રેક લીધો છે, 2 ડગલા પાછળ જઈને છલાંગ મારવાની છે. એ તમારા ભાભી આવે એવા એમની ઉપર 8 વિડીયો બનાવી દઉં, પછી અમિતભાઈ ભંગાઈ જાય ભાઈ. એના કરતાં એમને એમ લાગવું જોઈએ કે મારા સિવાય બધાયના જોક બોલે છે. એ 1-2 વર્ષ પછી એમને ખબર પડે કે આ નંગ કેવો છે. એના પછી ધીમે રહીને કોથળામાંથી બલાડું કઢાય કે હવે ના 22 વિડીયો શ્રીદત્તભાઈની ચેનલ પર માત્ર તને અર્પણ વાલી, તું કે એવા જ જોક થશે ને તારી ઉપર જ થશે. આ પાછું આટલું કાપી નાખજો. અમારા શ્રીદત્તભાઈ સાહેબ બહુ અદભુત પાછું આ કાપશે નહીં, આટલું હાઇલાઇટ કરીને મૂકશે. બોલો એ કે આ તો મુદ્દો છે, આને થોડી કપાય. પણ જીવનમાં આનંદ. મને એક જણાએ પૂછ્યું, મને કે આ ઇલેક્ટ્રિકના વાયરો હોય છે. મેં કીધું હા. તે મને કે હાથ વગા કેમ નથી રાખતા? મેં કેમ તારે હાથ લગાડીને જોવું છે? મને કે ક્યાંક તૂટે કરે, ક્યાંક કંઈક સાંધવાનું હોય, જોડાણ કરવાનું હોય તો લાંબુ ચડવું ના પડે. મેં કીધું પણ એની પાસે સીડી છે, તારા ધાબેથી નથી ચડવાનું એને. મને કે એમ નહીં અમિતભાઈ, પણ આટલું ઉપર શું કરવા રાખ્યું? 10 ફૂટ 15 ફૂટ 20 ફૂટ રાખે બરાબર, આ 25 ફૂટે શું કરવા રાખે? મેં કીધું ભાઈ એ 25 ફૂટથી સહેજ નીચે રાખે ને તો ગુજરાતી બૈડા ધાબાની ઉપર ઊભા રહીને એની ઉપર ઘોડો લગાવીને ત્યાં કપડાં સુકવવાની કોશિશ કરે. એટલે એમણે નક્કી કર્યું કે 4થા માળના ધાબેથી ઘોડો લગાવીને ઉપર કપડાં સુકવાય એનાથી 3 ફૂટ ઉપર રાખજો, ત્યાં સુધી વાંધો નહીં આવે. મેં તારે શું કામ હતું? કે મારે પૂછવું તું કપડાનું જ કે. મેં કીધું જે વિચાર તારા ને મારા મનમાં આવ્યો એ વીજ પાવર વાળાના મનમાં ભાઈ પહેલા આવ્યો હોય ને. મેં કીધું ત્યારે તો એ વીજ પાવર વાળા થયા છે ને. એક છોકરો તો હમણાં એક છોકરીને કહેતો હતો સાહેબ, એને કહેતો હતો કે તું કેવીને તારો પ્રેમ કેવો? એ કે મારો પ્રેમ હારો ને હું તને ગમું એવી. એ કે એમ નહીં, પણ તારી ગલીમાં હું આવ્યો તો. એ કે શું થયું? મારા બાપાએ ધોયો? એ કે ના કે હવે તારા બાપા જોવે પહેલાં જ પાછો વળી ગયો હતો કે. તો કે તો તકલીફ શું છે? કે હું તારી ગલીમાં આવ્યો, મેં કેટલા હોર્ન માર્યા, નીચેથી કેટલી બૂમો મારી. હોર્ન તારા માટે હું નવા 4 જાતના તો ગાડીમાં હોર્ન લગાવીને લાવ્યો હતો. તો 4 જાતના હોર્ન વારા ફરતી મેં માર્યા. ટીણીનિંગ ને ટુણુણુંગ ને ટાકાટોણી એવા 4 જાતના તો હોર્ન લઈને આવ્યો હતો કે. તે હોર્ન માર્યો મેં 20 મિનિટ, પણ તું નીચે આવી જ નહીં કે. એ છોકરીએ સામો જવાબ આપ્યો કે લે તું હતો, મને એમ ઈડલી વાળો છે. અમારે કે ઈડલી વાળો આવે ને એ આવું જ ભોપડું વગાડતો હોય છે, ટીણી ટાંકા ટીણી. બોલો એમાં ટાંકા ટીણી થઈ ગયું આનું. હમણાં તો એક જણાએ મને પૂછ્યું, મને કે અમિતભાઈ આ લગ્નગાળાના સિઝનની અંદર બધાયને એક જોડે લગ્ન કેમ કરવા છે? મેં કીધું તને શું વાંધો છે? મને કે ગયા મહિનાની અંદર 31 દિવસનો મહિનો હતો જાન્યુઆરી. 31 દિવસમાં મારી પાસે 19 લગ્નની કંકોત્રીઓ આવી હતી.
મેં કીધું ત્યાં શું કર્યું? મને કે હું સજ્જન માણસ છું, મેં 19 લગ્ન અટેન્ડ કર્યા. મેં કીધું આમાં તકલીફ ક્યાં મળી? મને કે પગારનું 90% ચાંદલામાં ગયું. હવે મારે મારા બોસને વધારવાનું કેવું કેમ કે સાહેબ પગાર વધારજો ને, આ વખતે 22 કંકોત્રી આવી છે. ચાંદલા કરવામાં લોચા પડી જાય છે કે એક જણો હમણાં કોર્ટની અંદર જજ સાહેબની સામે ઊભો હતો અને કહેતો હતો કે સાહેબ મને થોડી ઓછી સજા આપો. સાહેબે એને ફાંસીની સજા આપી. પછી સાહેબે એમનું નિવેદન આપ્યું, આખો ચુકાદો આપ્યો કે ભાઈ તમને આવતીકાલે સવારે 9 વાગે ફાંસીના માચડે ચડાવવામાં આવશે. પેલો કે સાહેબ મજા આવી ગઈ. કે સાહેબ કે ફાંસી એટલે ગુજરી જઈશ કાલ સવારે. તું કે ના તમે ટાઈમ કીધો એમાં મજા આવી ગઈ. કે સવારમાં 9 વાગે ઉઠીને તને દિવસનો પોર ચાલુ થશે એવા ભેગો તને ફાંસી આપી દેવામાં આવશે. કે વાંધો નહીં સાહેબ પણ હું ઉઠું છું 11:30. એટલે ત્યાં સુધી રાહ જોવી પડશે ને તમારે, પછી ફાંસીનો સમય જતો રહેશે. એટલે મને એમ પ્રશ્ન થાય ત્યાં કોર્ટમાં પાછળ બેઠા કે આ તને દુનિયામાંથી ઉઠાડવાનો પ્લાન બનાવે, તને ઊંઘમાંથી ઉઠાડશે નહીં. તને એટલો ભરોસો છે વાલીડા? કીધું કેમ? મને કે જજ આપણા ગુજરાતી છે, કે ગુજરાતી ઊંઘમાંથી ન ઉઠાડે. કે દુનિયામાંથી ઉઠાડે વાલા, ઊંઘમાંથી નહીં ઉઠાડે. સિદ્ધાર્થભાઈ હમણાં એક જણ તો લગ્ન નહોતા થતા. મેં એને પૂછ્યું, મેં કહ્યું ભાઈ તારી કોઈ ગર્લફ્રેન્ડ કાંઈ રિલેશન? કાંઈ છે જ નહીં, આપણી ગર્લફ્રેન્ડ હતી નહીં, છે નહીં. મેં કીધું કેમ આવો સદંતર વાંઢો કેમ જીવનમાં? મેં તારે ગર્લફ્રેન્ડ કેમ નથી? મેં કીધું આટલી ઉંમરે. મને કે જુઓ અમિતભાઈ મારી પાસે ગર્લફ્રેન્ડ એટલા માટે નથી કારણ કે મને ફૂંક મારીને ગુમડા મટાડતા નથી આવડતું. મેં આ સમજાણું નહીં. મને કીધું તમારી પાસે નહીં હોય. મેં કીધું મારા જ લગ્ન થયેલા છે. મને કીધું તમને આવડવી જોઈએ આ કળા. મેં કીધું શું? મને કે એને કંઈક વાગે તો એનો હાથ નજીક લઈને હવે મટી જશે હો, આવું કહી શકે ને એની પાસે ગર્લફ્રેન્ડ હોય. બાકી સાહેબ મેં તો ઘણા જોયા છો જીવનમાં કે જીવનમાં 36 વર્ષની ઉંમર સુધી એમ કહેતા હોય કે આપણા જીવનમાં તો છત્રી આવે ને છત્રી ગઈ, છત્રી આવે ને છત્રી ગઈ, આવું કહેતા હોય ને. એની મમ્મી 37મા વર્ષે જ્યોતિષ પાસે જતી હોય કે બાબાને 37 થયા. તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો ને, છત્રીની એ ચાલશે. અને આવડો આ કહેતો હોય બોલો છત્રી આવે ને છત્રી ગઈ, આની કાગડો થાય છત્રી. બીજી એક મહત્વની વાત તમે લોકોએ માર્ક કરી છે કે નહીં, પણ મેં માર્ક કરી છે કે રાત્રે 12:30 વાગે ઘરમાં પથારી થઈ ગઈ હોય, ઘરના તમામ સદસ્યો પથારીમાં ઊંઘવાની તૈયારી કરતા હોય, એ વખતે તમે ખાલી ઊભા થઈને એમ કહો કે હું પાણી પીવા જઉં છું, તો ઘરના 7 સભ્યોને એક સાથે તરસ લાગે. એક જાય છે તો એકાદી બોટલ કે એકાદો ગ્લાસ મારા માટે લાવજે. અને પછી જેને પહેલા તરસ લાગી હોય તમે જુઓ તો 6 બાટલાને 2 ગ્લાસ ભરીને આવતો હોય. એને એમ થાય કે આના કરતાં હું થોડોક 2 મિનિટ મોડો તરસ્યો થયો હોત તો મારા માટે કોક લેતું આવત. એટલે 10:30 આપણે ઘરમાં પથારી કરી દીધી હોય ને તો 11:45, 11, 11:15 સુધી ઘરના 7 લોકો પહેલી તરસ કોને લાગશે એની જ રાહ જોતા હોય. આવું વિચારીને મેં તો હમણાં પ્રશ્ન કર્યો. 10:30 શૂટિંગમાંથી કાર્યક્રમોમાંથી થાકીને હું ઘરે ગયો હતો તો 10:30 પથારીમાં પડ્યો અને મારાથી ભૂલથી એવું મારા રૂમમાંથી બોલાઈ ગયું. મેં કીધું પપ્પા પાણીનો ગ્લાસ આપજો ને. એટલે બોલતા બોલાઈ ગયું. પછી ખબર પડી કે બાપા જોડે પાણી ન મંગાય, કારણ કે આમાં થાક્યા ના હોઈએ તોય મારીને થકવાડી દે. તો બોલતા બોલાઈ ગયું. હવે આ તો શબ્દ તો બાણ જેવું છે, પાછું લેવાશે નહીં, એટલે બોલતા બોલાઈ ગયું. મેં કીધું હવે ચૂપ રહીએ, કદાચ બાપુજીએ સાંભળ્યું ના હોય તો આપણે બચ્યા. ત્યાં તો અંદરથી જવાબ આવ્યો. અંદરથી બાપુજી બોલ્યા એ કે મારી પાસે ગ્લાસ મંગાવે છે, હમણાં તારા રૂમમાં આવીને 2 લાફા મારીશ. મેં કીધું લાફા મારવા માટે રૂમમાં આવો તો જરાક પાણી લેતા આવજો. એટલે આપણને એમ થયું કે લાફો તો આમે ખાવાનો છે, તો ખાલી માંગવા માટે ખાઈએ એના કરતા પીધા માટે ખાવો હારો ને સાહેબ. એટલે 2 લાફા ને 2 ગ્લાસ પાણી પીને દાડો અમિતભાઈ ખુવા સૂઈ ગયા. હમણાં તો એક ભાઈને સરકારી નોકરીનો કાગળ આવ્યો. તો સરકારી નોકરીનો કાગળ આવ્યો ને આખો કાગળ એમણે વાંચ્યો. 2-2.5 વખત 3 વખત પૂરેપૂરો કાગળ વાંચ્યો. પછી રસોડામાં ગયો, રસોડામાંથી કાંઈક પેક કર્યું, કપડાની જોડે એ પેકેટ મૂક્યું ને પછી નીકળ્યો. 4 દી પછી મને આવ્યો, મને કે કાગળમાં લખે છે એ નોકરીમાં દેતા નથી.
મેં કીધું કેટલો પગાર લખ્યો તો ને તને કેટલો આપ્યો? મને કે પગાર તો પૂરો આપ્યો, પણ કાગળની અંદર ચોખ્ખે ચોખ્ખું લખ્યું હતું કે તમને ક્વાર્ટર મળશે. મેં કીધું તો શું થયું, ના મળ્યું? મને કે હું 3 દિવસથી ઓફિસે સોડા ને સિંગ ભજીયા લઈને જઉં છું. રહેવા માટે ઓયડી દીધી પણ ક્વાર્ટર નથી દીધું કે. મેં કહું ભલામણ ઓયડી દીધી ને એને ક્વાર્ટર કહેવાય. મને કે વાત સાચી છે, રૂમ જેવડો નાનો છે એ હિસાબથી છે તો ક્વાર્ટર જેવડો જ કે. એક નોકરીમાં ધ્યાન આપો, આગળ જઈને બોટલ જેવડો રૂમ મળશે. મને કે ત્યાં સુધી શું કરવાનું? મેં કહું સિંગ ભજીયા ખાવાના ને ગેસ થાય તો સોડા તો છે. મને એક જણાએ પૂછ્યું, મને કે સુંદરમાં સુંદર છોકરી સામેથી પોતાનો હાથ મને આપે એવું કરવું હોય તો શું કરાય? મેં કીધું પહેલાં અરીસામાં જોવાય. મને કે અરીસામાં જોયું, મારા ચહેરામાં કાંઈ તકલીફ નથી, પણ સુંદરમાં સુંદર છોકરી, આમ સામે 50 છોકરી હોય એમાંથી સુંદરમાં સુંદર છોકરી સામેથી આવે અને એનો હાથ મારા હાથમાં મૂકે, આવો કોઈ રસ્તો ખરો? મેં કીધું રસ્તો છે. મને કે શું કરાય? મેં કીધું કંઈ નહીં, નજીકમાં કોઈ મોટો મોલ હોય એ મોલની બહાર ટેબલ મૂકીને મહેંદી મૂકવાનું કામ કરાય. એ પ્રેમપૂર્વક આવશે, 150 રૂપિયા મૂકશે ને કહેશે લો આ મારો હાથ, ને પછી એમાં તારે મોરલા ચીતરવાના. મને એક જણો કહેતો હતો, જ્યારે હું કોલેજ કાળમાં ભણતો હતો ને ત્યારે એક ભાઈબંધ મને કહેતો હતો, મને કે જીવનમાં તમને પ્રેમ ખોવાઈ ગયા પછી પાછો મળે ને તો એ બમણો થઈને મળે. મેં કીધું તને નાની ઉંમરે બહુ જાજો અનુભવ થઈ ગયો છે. મને કે એવું નથી. મેં કીધું તને તારો ખોવાઈ ગયેલો પ્રેમ બમણી ઉંમરે પાછો મળ્યો? મને કે ના. મેં કહું બમણા વજન સાથે પાછો મળ્યો? મને કે ના. મેં કીધું તો આ બમણો પાછો મળે એ ક્યાંથી આવ્યો? મને કે હમણાં મને 3 ગણો થઈને પાછો મળ્યો. મેં કીધું કઈ રીતે? મને કે પ્રેમ પાછો મળ્યો, એની જોડે 2 ભાણિયા હતા ને જોડે જીજાજી હતા. કેવો ને 3 ગણો પ્રેમ કે. મેં કીધું વાહ. પછી મને કહેતો હતો, મને કે જીવનમાં જેણે મને એમ કીધું તું કે તારા વગર હું નહીં રહી શકું, તું નહીં હોય તો હું જિંદગીમાં ગુજરી જઈશ, તારા વગર હું મરી જઈશ. મેં કીધું શું થયું? મને કે હજી રોડ ઉપર પાણીપુરી ખાતી હોય, જાણે મોરલા ખોખા ગળે ને એમ ગળતી હોય પાણી. હજી આપણને જોઈને મજામાં પાણીપુરી હોય, હું મજામાં તારા જેટલો મજામાં નથી. હા, તે 10ની 4 મજે 3 મસાલાવાળી, 2 કોરીને 1 બીજી ગળ્યા પાણીવાળી મફત લીધી ને, આમાં તું મજામાં છે, બોલો પાણીપુરી વાળો બિચારો ઘર બહાર વેચવા ઉપર આવી ગયો. પણ એ સમજણ બહુ મહત્વની છે ને સાહેબ, એ સમજવું બહુ અઘરું છે. અને હું તો જેટલા પરણેલા લોકો છે બધાને સલાહ આપું છું. તમે કહેતા હતા ને પરણ્યા ઉપર જોક નહીં આવતો, એક સલાહ આપું છું કે જ્યારે તમારા એ અને અમારા ભાભીશ્રી તમને એમ કહેતા હોય કે તમારે જે કરવું હોય કરો, તમને છૂટ છે, તમારે જે કરવું હોય કરો, ત્યારે આ વાક્યનો મતલબ પરણેલા લોકો એવો લેવાનો કે હિંમત હોય કરીને બતાવો. આનું ભાષાંતર આવું થાય છે એમ. હમણાં તો એક છોકરી નવી પરણીને સાસરે આવી, લગ્નના હજી 2 દિવસ થયા હતા ને લગ્નની 3જી સવારે સાસુમાએ નવી આવેલી વહુને કીધું, એને કીધું કે આ જરાક કોરું તારું માથું છે, ચાંદલો લગાડ. એટલે નવી આવેલી વહુએ કીધું પણ મમ્મી જીન્સ ઉપર ચાંદલો કેવો લાગે? આ જીન્સ ઉપર ચાંદલો ના સારો લાગે. સાસુ કે હું જીન્સ પર નથી કહેતી, કપાળે લગાડ. એટલે આ બેનું જ્યાં સુધી હાલે છે ને ત્યાં સુધી પેલો બિચારો બચેલો છે. તમારા ઘરમાં આવું કન્વર્ઝેશન ચાલતું હોય ને તો તમારે ધીમે રહીને યુટર્ન મારીને ઓફિસ ભેગા થઈ જવું. કારણ કે આ બબાલની અંદર તમે પડો ને તો ચાંદલો આ બાજુ રહે, જીન્સ આ બાજુ રહે, ને તમે દિવાલે લગાડવા જેવા થઈ જાઓ. હમણાં તો એક ઝાડ પાછળ એક પ્રેમી યુગલ બેઠું હતું ને કાકાની ખોપડી ખસકી. એટલે કાકા કે એક તો આ નાના નાની દાદા દાદી પાર્ક નામ આપ્યું છે અને નાના નાની દાદા દાદી આવતા નથી ને આ 2 જણા આવે છે. એટલે દાદાએ લાકડી લઈને આમ જરાક છોકરા છોકરીની વચ્ચે મારી તો પેલા 2 અકળાયા, હું છે એ કે એમ નહીં પણ આ તમે આ કરો છો, આ આપણી સંસ્કૃતિ છે. તો છોકરી બોલે, પેલા છોકરો બોલ્યો કે ના આનું નામ તો પલ્લવી છે.
પણ અહીંયા 19 ઝાડ છે ને, નીચે એક એક છોકરી બધા બેઠા છે. તમે જુઓ આમાં, તમે 19 ચેક કરો, કદાચ તમારી સંસ્કૃતિ એકાદ આમાં નીકળે. બાકી મારે તો 2 વર્ષથી કરશન કાકાની પલ્લવી જોડે જ હાલે છે કે શું કેવું તારું પલ્લવી? હે, હમણાં તો એક ભાઈએ બીજા ભાઈને ઇન્ટરવ્યુની અંદર પૂછ્યું, ઇન્ટરવ્યુ લેતા હતા, મેં ઇન્ટરવ્યુમાં સામે પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવે? એ કે સાહેબ તમે પીવો છો? એ કે એ નહીં, ભાષાનું ઇંગ્લિશ ફાવે? એ કે પીધા પછી ભાષા ફાવે? આખી વાત સમજાય નહીં, એના માટે બીજી વાર જોવું પડે. તમારે સ્કૂલમાં એક છોકરાને પૂછ્યું હતું, 10મા ધોરણનો છોકરો હતો, એને પૂછ્યું હતું કે બેટા તારું અંગ્રેજીનું હોમવર્ક કાયમ કાચું હોય છે. એ કે બરાબર. એ કે તારા બાપુજીનું કાચું હતું, એમને હું જ ભણાવતો હતો, હું જ તારા બાપુજીનો શિક્ષક હતો. એ કે હા બરાબર. અને તારા દાદાને મારા બાપુજી ભણાવતા હતા કે તમારી 3 પેઢીથી અંગ્રેજી બહુ કાચું છે, તો તું તારા બાપુજીને પ્રશ્ન પૂછજે કે એમને ઇંગ્લિશ ફાવે. એ કે મેં ગઈકાલે જ પૂછેલો સાહેબ. કે શું જવાબ આપ્યો? એ કે બાપુજીએ મને એમ કીધું છે કે તારા શિક્ષક ઉર્ફે મારા શિક્ષકને એમ કહેજે કે અમારા આખા ખાનદાનને અંગ્રેજી ગ્લાસમાં ફાવે પણ ક્લાસમાં ન ફાવે. આ પેલો બાળક હતો ને હમણાં, કે મને ઈ ન ફાવે કે એ સાહેબ આનાથી જાજુ પૂછતા નહીં કે એ આમાંનો જ બાળક હોય. ઈ કે સાહેબ ક્લાસમાં ન ફાવે, બાકી ઘરે આવો 3 પેઢી ભેગી ગ્લાસમાં ફાવે અમને કે સિંગ ચણાની ભેગું. હે, બાકી તમે વાણંદને ત્યાં હેર સલૂનની અંદર તમે વાળંદ સાહેબને ત્યાં બેઠા હોય ને, એટલે તમને એવા સલાહ આપે. હમણાં મને કહેતા માથામાં સફેદ વાળ વધી ગયા છે. મેં કીધું હા, મેં કીધું અનુભવના છે. મને કે આટલો અનુભવ હોય તો ખરી જવાય ભાઈ, આટલો અનુભવ સારો નહીં. મેં કીધું તું તારું કામ કર. મને કે કેવા કરું વાર? નાના કરું મોટા કરું? મેં કહું કમર સુધીના મોટા કરી દે, એક કામ કર. મને કે મારે તો નાના જ થાય. મેં કીધું પૂછો જ શું કરવા ભાઈ, કામ કર, તારું કામ કર. મને કે સાહેબ એવું નહીં, તમે કહેતા હોય તો માલિશ કરી આપો. મેં કીધું ના, હું પરણેલો છું, ઘેર રોજ માલિશ થાય છે. ખભા બે દુખે છે ને કોણીએ થાય છે. મને કે એવી નહીં, અમે બરાબર માલિશ કરીશું. મેં કીધું તું ઘરે આવ, બરાબર જ થાય છે ભાઈ અમારે. એ કે એમ નહીં સાહેબ, તમારી તકલીફ શું? મેં કીધું તકલીફમાં 2 લોન લીધેલી છે, એ ભરવાની બાકી છે. માથામાંથી વાળ સફેદ થાય છે, ખરે છે. સામેવાળો પડોશી મકાન ખાલી કરવાની ધમકી આપે છે. 2 પોલીસ કેસ થયેલા છે. ઘરના બધા હેરાન કરે છે. અને તારી પાસે કાંઈ રસ્તો ખરો? મને કે હા, મારી પાસેથી હેર સ્પા કરાવી લો, જીવનની તમામ તકલીફ દૂર થઈ જશે. એને એના 250 રૂપિયાના હેર સ્પાની પડી હોય છે. પણ હમણાં તો બહુ અઘરું વ્યક્તિ, આપણે અઘરા છીએ ને, ઘણા સામે અઘરા મળે. શ્રીદત્તભાઈ સાહેબ, હમણાં એક માણસને મેં કીધું ભાઈ મકાન સળગે છે. મકાનની બહાર બેઠો હતો. મેં કહ્યું ભાઈ મકાન સળગે છે. મને કે મારે હું? મેં કીધું પણ મકાન તારું છે. મને કે તો તારે હું? વાતમાં મુદ્દો છે. અમે હાસ્ય કલાકારો દરેક જગ્યાએ વચ્ચે આમ જરાક સડી કરીને ટાંગ અડાવીને વાત કરીએ ને, એટલે મને એકલા કીધું, મને કે તમે સલાહ બહુ દો હાસ્ય કલાકાર. મેં કીધું એ હાસ્ય કલાકારની તકલીફ નથી, અમારા અમદાવાદ શહેરની તકલીફ છે. અને અમને અમારી તકલીફ પર બહુ ગર્વ છે કે અમે સલાહ દઈએ. ત્યારે મને એણે એક વાક્યમાં બહુ સરસ વાત કરી. મને કે સાહેબ, જીવનમાં ટીકા કરવી સહેલી છે, પણ પનીર ટીકા ખવડાવવા અઘરા છે. મેં કહું સમજાય નહીં તારી વાત. મને કે કાંઈ વાંધો નહીં, તો 150 રૂપિયાનું પનીર ટીકા મારા માટે મંગાવો. કે મેં કે એ હું શું કરવા મંગાવું? મને કે કીધું તું ને, એ અઘરું છે. આ સમજાઈ જાય તાર તમે હાસ્ય કલાકાર થઈ ગયા. મને કે હમણાં એક છોકરાને સ્કૂલની અંદર સાહેબે સવાલ પૂછ્યો કે રાજા રામ મોહન રાય વિશે તમારું શું માનવું છે? બાળક કે સાહેબ મારું કંઈ માનવું નથી, હું 4થા ધોરણમાં ભણું છું. એ કે એમ નહીં, એના વિશે તારે કંઈ કહેવાનું હોય તો તું શું કે? એ કે રાજા રામ મોહન રાય. આમ મારે સાહેબ એમના વિશે એવું કહેવાનું હોય તો હું એમ કહું કે 4 પાક્કા ભાઈબંધ લાગે છે. જ્યારે હોય ત્યારે જોડે જ નામ હોય છે. એટલે ઇન્ડિવિડ્યુઅલી એમના વિશે આપણને ખબર નથી, પણ હશે 4 પાકા ભાઈબંધ કે. કારણ કે નામ ભેગા ને ભેગા હોય. મેં કોઈ દાડો છૂટા નામ જોયા નથી આમના કે. સાહેબ કે વાત તો તારી સાચી છે, મને એવું જ લાગે છે, બેસી જા. આમાં શું છે સાહેબ, એવા હોય ને છોકરો એવો હોય તો એમાં 12મું ધોરણ પાસ થઈ જાય, બાકી 4થામાં 5મી વાર થાય સાહેબ. એટલે આ પ્રેમ મહત્વનો છે.
પણ તમે જોજો જીવનની અંદર સૌથી મોટી બાબત એ છે કે આપણા ફઈબાએ કે આપણા બા બાપુજીએ આપણા બધાયનું એક એક સુંદર મજાનું નામ પાડ્યું છે. મારું નામ અમિત પાડ્યું, તમારું એ કંઈક નામ મા બાપે પાડ્યું હશે, ફઈબાએ પાડ્યું હશે, પણ તેમ છતાંય તમે ક્યાંક ખરીદી કરવા ગયા હો ને ત્યાં 1000 માણસની ભીડ હોય તો 1000 માણસની ભીડમાં પાછળની બાજુ ઊભા રહીને તમે ખાલી એટલી બૂમ પાડજો કે એ ડોબા, તો 1000માંથી 800 પાછળ જોશે. થોડી વાર એને કહેજો ડોબા તને જોઉં છું, તો બાકીના જે 200 વધ્યા હતા ને એ આમ જોશે. એટલે આ માણસનો પોતાના પ્રત્યે આટલો બધો આદર ભાવ છે કે ડોબા કીધું તો કદાચ હું હોઉં. અને છેલ્લે જતા જતા સાહેબ મને એક બહુ સુંદર વાત મારા એક મિત્રએ કરી, તમને કેવી છે. મને એણે કીધું તું મને કે સાહેબ મારે પ્રેમ કરવો છે પણ મારી પાસે પૈસા નથી. મેં કીધું પ્રેમ કરવા માટે પૈસા ના જોઈએ, એના માટે તો એક સાચું અને સારું હૃદય જોઈએ. મને કે વેલેન્ટાઇન વીકમાં 4200નો ખર્ચો થાય, આના માટે પૈસા જોઈએ. મેં કીધું એ વેલેન્ટાઇન વીક જુદું છે, તારી પાસે પ્રેમ હોય. મેં કીધું પૈસાની જરૂર નથી. મને કે એક વાત તમે સમજાવો અમિતભાઈ, કોઈ દિવસ કોઈ છોકરીના સપનામાં એમ આવ્યું કે આજે મને એક સરસ મજાનો મજૂર સપનામાં આવ્યો હતો, કે આજે મને એક સરસ મજાનો કંગાલ માણસ સપનામાં આવ્યો હતો? મેં કે ના, સપના શેના આવે મને? કે મેં કોઈ રાજકુમાર મને કે એને ઘોડે સવારીના સપના આવતા હોય, આપણે કમસે કમ એના માટે ઓલા ઉબરની ગાડી કરવી પડશે ને. કે બાકી શટલ રિક્ષામાં આમ કરીને આપણી જોડે બેસે એવો પ્રેમ મળવાનો જમાના થઈ ગયા સાહેબ. પણ તમારી પાસે એવો પ્રેમ હશે એવી મને અપેક્ષા છે કે જે શટલ રિક્ષામાં તમારી સામે આમ બેઠી હોય કે આ હા વાલીડા તું છે તો મારા માટે આ ગાડી છે સાહેબ. પણ તમે બધાએ મારો વિડીયો જે ઉત્તમ રીતે અંત સુધી જોયો છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે. તમને બધાના નવો પ્રયત્ન, નવો વિષય ને અમિત ખુવાના નવા જોક્સ ને નવી વાતોમાં મજા પડી હોય તો મને મજા પડી આવું તમે કમેન્ટમાં લખો, ગુજરાતીમાં હો, મને મજા પડી. જો તમે આવું સરસ મજાની કમેન્ટ કરશો તો મને આનંદ થશે કે તમે છેક સુધી વિડીયો જોયો અને પાછો તમને મજા પડી. આવી જ મજા ફરી કરવા માટે તમારા કમેન્ટની, લાઇકની, શેર કરવાની રાહ સાથે, અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે, ના કરી હોય તો અત્યારે કરી નાખો, એવા તમારા બધા ઉપરના ભરોસા સાથે આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ. આવતા કાર્યક્રમમાં ફરી પાછા મળીએ આ જ ચેનલ ઉપર આ જ મજા સાથે. ત્યાં સુધી આવજો.